ઓવરસીઝ જો કે આપણે સ્ટુડન્ટ હતા ઘણા વિદેશ જવા માટે અહીં રાજકોટ ત્યાં ગયા હતા તો ત્યાં આપણે મેડમે અમને ઘણું બધું સમજાવ્યું. મારો અવાજ તો લગભગ નહીં સંભળાય કે આજે એવું રસ્તામાં આપણે હમણાં હે ને ગાતા ને એવો મી હે ને જાય. સીતારામ જય વજરાજ કી હે બધાની મજામાં. રામ રામ સીતારામ બધા દૈરાન કી હે બધા મજામાં. અમે આજ આવ્યા સિસોદિયા ઓવરસીઝ જો કે આપણે સ્ટુડન્ટ હતા ઘણા વિદેશ જવા માટે અહીં રાજકોટ અમદાવાદ જુનાગઢ એ સાઈડ બધી જગ્યાએ જતા હોય કે વિદેશનું થઈ જાય. એમાં જો કે ઘણા લોકો હોય ઘણી નાયતું હોય પણ એમાં આપણા મેળતા વધારે કે વાં જાવું પણ એનાથી થતું ન હોય. કારણ કાં જો બહાર આપણી જઈએ અમદાવાદ રાજકોટ તો બીજા નંબરમાં મકાનનું ભાડું, રહેવાની સુવિધા, ખાવા પીવાની સુવિધા, ત્યાં જો આપણી ઘરવાળી ન હોય, બીની ન હોય, માય ન હોય એટલે આપણે મેન પ્રોબ્લેમ હતા બૈડાવાળાની સિટીવાળાની એ જ થતો હતો. આપણે એને એવી પ્રોબ્લેમ કરવાનો જરૂર નથી કે આપણે પોરબંદરમાં જઈએ તો ટ્યુશન ક્લાસીસ કરાવે અને તમારી ગેરંટી લે એમ કે તમને ઇંગ્લિશ પ્રોપર શીખવાડી જ દે અને સ્ટુડન્ટ વિઝાનું પણ કરે, તમને લોન આપી દે, તમારું કરાવી દે. અને આપણે જો કે વર્ક વિઝા એ તો હવે હે ને એટલી મને નોલેજ નથી વિદેશ બાબત, એ તમે રૂબરૂ મુલાકાત લ્યો ને તો જ ખબર પડે. અને આના જે ઓનર છે ને એ પણ આપણા મેરિજ છે. અને બીજા નંબરમાં આના તમારે રિવ્યૂ જોવું હોય ને તો રિવ્યૂ ગૂગલમાં હે જરા ઘૂમરો મારે ને. બીજા નંબરમાં આપણે વિદેશ જવું હોય જેમ કે લંડન, કેનેડા ગમે એ જગ્યાએ જવું હોય વિદેશમાં એટલે પરીક્ષા ને એક્ઝામો તો બધી આવતી જ હોય ને. અમુક એક્ઝામમાં જો કે અટાણ ખબર ન હોય એટલે આપણે મેરમાં એવું ઘણી જગ્યાએ થયું કે પૈસા આપે દે પછી એજન્ટ હોય કે જે આપણી હરખી રીતે પુગાડે નહીં, આપણે હરખી રીતે જવાબ ન દે એવી જગ્યાએ ઘણી વાર થયેલ છે. ને એ મારા ફૂઈના છોકરાની વાઈફને ઇઝરાયલ જવું હતું એના એરી જેવું થયું હતું. મને પાકે ગેરંટી છે હજી પૈસા આવ્યા નથી એટલે આપણે આ ઉપાધિ કરવાની જરૂર નથી પૂછકી કે હે ને આ આપણી એક્ઝામનું બધુંય કરી દઈએ ને. બીજા નંબરમાં જો આથી એક્ઝામનું કરી દઈએ આપણે એક એક્ઝામ હોય વિદેશ જવા માટેની પછી આપણી ફ્લાઇટનું એ પણ કરી દઈએ અને બીજા નંબર પ્લેનની ટિકિટ પણ આપણી વ્યાજબી ભાવી એ આપણી ડિસ્કાઉન્ટમાં કરી દઈએ. એટલો ફાયદો એવા આપણા પોરબંદરમાં આવે ગયો તો એવા આપણે બીજે જવાની કાં જરૂર છે. જો પહેલાં તો આપણી રાજકોટ અમદાવાદ ઘણી સિટીઓમાં ઘણાય જતા ને ખુદ અમારા જ હગા કેટલા બધા હે કે એ વિદેશ જવા હાટું થઈને કાં કેટલું ફેરા તોય પણ થયા નહીં. પછી ઘર ચાલે બેહેગા પછી તો બેહ જ જવું પડે. આપણા પાસે એટલા તો રૂપિયા હોય નહીં કે આપણી પાછા 40-45 લાખ ભરે ને પાછું આપણે કરીએ ને એ પછી કઈ ગેરંટી કે આપણી હરખું થઈ જાય કે નહીં થાય. એટલે એવું ઘણું થાય તો 20-25 લાખ જાય ને તો ઘર ચાલે ને બેહે જાય તો આપણી એવી તા ઉપાધિને આપણી મેર જ્ઞાતિ ને પાછું આપણું પોરબંદરમાં જ આપણે ગમે ત્યાંથી આપણે એની મુલાકાત લે શકીએ, આપણે ગોતે શકીએ, રૂબરૂ વાત કરી શકીએ. આ તા જો અટાણે એજન્ટો બહારના હોય તો આપણે એના ફોનમાં જ વાત કરવી પડે. આથી આપણે કંઈ કાયમને અઠવાડિયે 10 દી જવાનોય મેળ ન આવે. એટલે એ એવું ઉપાધિ નહીં કરવાની કે એવું તો આપણે પોરબંદરમાં જાય ટ્યુશન ક્લાસીસ આપણે ઇંગ્લિશ આવડે જાય પછી એક્ઝામનું એટલી હેલ્પ અટાણે કોણ કરે એ જ કયો મને કમેન્ટ કરજો તમે. ને બીજા નંબરમાં કે અટાણે જેમ કે બગોદર, અડવાણું, ડાંગરવડ એ સાઈડ આપણે બૈડાની વાત કરીએ પછી હરઠની આ સાઈડ વાત કરીએ જેમ કે કુતિયાણા, કંડોળા એ બાજુથી કોઈ પણ સેટેથી સ્ટુડન્ટ આવતું હોય અને ટૂંકમાં આપણી એવું મેડમ કે સર હોય આપણે 11 વાગે આવ્યા ને આપણે 1 વાગે કાઢે તો આપણે 2 કલાકમાં કાં શીખીએ એ જ કહો. જો કે મને કંઈ નોલેજ નથી, મને ગુજરાતીમાં ફાફા હા હું તમને હાસું કાં કમેન્ટની જવાબી અનિલ દે તમને બધાને ખબર છે કે મને ઇંગ્લિશ આવડતું નથી પણ મને મેડમે થોડુંક નોલેજ દીધું અને એટલું તો મને થોડું ઘણું તો આમ નોલેજ છે ઇંગ્લિશમાં પણ હું પ્રોપર વાસે ને થકતે એટલે હું અનિલને કાં કે હું પણ શીખે જતો ઇંગ્લિશ હું અહીંયા આવે તો હું સ્ટુડન્ટ વિઝા બહાર વહી જા ન હોય જા હાસું કીજો કમેન્ટ કરજો હું વિદેશ જે હગા કે ન જે હગા. જે કે આપણે આને સ્ટુડન્ટ આવે ને ગમે એ બહારના તો 3 કલાક 4 કલાક 2 કલાક જેટલી ઘડી રાખવું એટલે ઓફિસમાં તમે જોવે હગો ઓફિસમાં મારા સિવાય અને અનિલ સિવાય અટાણે કોઈ નથી. એ મેડમ 24 કલાક છે ને સ્ટુડન્ટ પાસે જ હોય અને પૂરેપૂરું ધ્યાન દે ને પૂરેપૂરું શીખાડે બહારના વ્યક્તિને. અને આ વધારે વર્ક વિઝાનું કે એવું કંઈ નથી, વધારે સ્ટુડન્ટ વિઝાનું જ છે. વિદેશ જવા માટે ઘણાયની સ્ટુડન્ટ વિઝામાં જવું હોય સ્પેશિયલ સ્ટુડન્ટ વિઝાનું જ છે અને પ્લેનની ટિકિટ સહિત તમને કરાવી દે હોય 100% ગેરંટી. અટાણે આપણી મને નામતા નથી આવડતા કેટલી વિદેશમાં પરીક્ષાઓ આવતી હોય ITIL ને કેવી પરીક્ષા કે હાસું કીજો તમને કમેન્ટ કરજો. એ કહેતા હતા મને મેડમ એ કહે ને એ બધું આથી તમને
કરાવી દઈએ. અને બીજા નંબરમાં કે આ જો આપણા પોરબંદરમાં આવેગ હોય તો આપણે બહાર જવાની એ કંઈ જરૂર નથી ને. અટાણે કદાચ મારો જ મામાનો છોકરો હતો, ફ્રાન્સ જવું હતું, એની કેટલું બધું કર્યું ફ્રાન્સ જવાનું, પણ એનાથી જવાનું ને એટલે એ ઘર ચાલે બેહેગા. વિચાર કરો તો કેવું થતું હોય, આપણું વિદેશનું સપનું હોય. હું જે પહેલાં 1-2 બ્લોગમાં કહેતી હતી કે મારે વિદેશ જવું, પણ મને ઇંગ્લિશ આવડતું નથી એટલે મારે તો જવાનું આવતું જ નથી. કદાચ અનિલ ભવિષ્યમાં કારક પણ જાય તો એ તમને વધારે નોલેજ દી હે મારા કરતાં. મારો અવાજ તો લગભગ નહીં સંભળાય કે આજે એવું રસ્તામાં આપણે હમણાં હે ને ગાતા ને એવો મેં હે ને જઈએ ઘેર. અનિલ કેવી મજા આવી ત્યાં? ત્યાં હે ને કામકાજ બહુ સારું ને મેડમનો સ્વભાવ હતો ને એ એકદમ મસ્તીનો. જો બધાયને ખબર છે કે મણી ઇંગ્લિશ આવડતું ને હું ઢગલાનો ઢોધ છે, પણ હું ઇંગ્લિશના થોડું ઘણું જો કે મિક્સણ બોલી હું એટલું ઇંગ્લિશ પણ હું કંઈ શબ્દો મેં ઇંગ્લિશ વાપરા ને હું બોલી તા સાદું જ ગુજરાતી જ, પણ એ મને થોડું ઘણી શીખાડ્યું તું, નોલેજ દીધું તો એવી જ રીતે સ્ટુડન્ટની નોલેજ દે અને સ્ટુડન્ટને શીખડાવે એટલે મેડમ જેવું લાગે જ નહીં. આપણે કાયદેસર એમ થાય કે ના ના આપણા ફ્રેન્ડ છે જય જામુન. સ્ટુડન્ટ વિઝાનું જ છે, ખાસ કરીને સ્ટુડન્ટ વિઝાનું જ છે, ખાસ કરીને સ્ટુડન્ટ વિઝાનું જ છે. 108 જાય અરર મણી હે ને આ 108 કે નીકળે ને એટલે ધગ ખાવા માટે કોણ માંદવું હે કાં હે. આમાં બધાયમાં જો હજી કેવા પાણી ભર્યા, હજી આખી જગ્યાઓમાં પાણી ભર્યા. ગાયત્રી માના મંદિર મેરા કાંઈ નેતી ઉની નો નીલ હજી બધી જગ્યાએ છે ને પાણી છે. હા આ એક સાઈડનો તો રસ્તો બંધ જ છે, આ એક સાઈડનો રસ્તો ચાલુ છે. અમે હે ને ત્યાંથી જઈએ ને અમે હે ને આથી ઘેરથી જતા હતા ને તાર કામ પ્રોબ્લેમ હતી ખબર? ટ્રેન આડી પડી ને એમાં ઈ નડ્યું કે હે ને કલાક એક ટ્રેન રહી ફીટ 1 કલાક પૂછો કે હે ને એમાં ઈ પ્રોબ્લેમ હતી કે કંઈક વાંધો આવે ગયો તો એટલી કલાક રહી. જય ગાયત્રી માં, જો ગાયત્રી માનું મંદિર આવ્યું. જો હે ને ઘેર પૂગે આવ્યા ને અમે એ કહેતા હતા હું અનિલ કે ત્યાં જે હે ને ટ્યુશન ક્લાસીસ કરાવે ને જો બધાને ખબર જ છે મને ઇંગ્લિશ આવડતું ને કમેટું ને જવાબ પણ અનિલ દેતો હોય ને એડિટિંગનું અનિલ કરે. મારે કાલે જ ગડબડ થઈ ગઈ હતી એડિટિંગમાં. એ અનિલ કહેતો હતો ને કમેન્ટ પણ હતી કે જો અનિલ કે કમેન્ટ આવી તોની ખબર નથી પણ એટલી જો એ મેડમ સ્વભાવ એવો હતો કે મણી હે ને બધું સમજાવ્યું હતું કે કેવી રીતે હે કાં હે અમે ત્યાં કેટલી ઘડી બેઠા પછી એની બધું સમજાવ્યું. એટલે મેડમનો જે સ્વભાવ હે ને એ બહુ મસ્તીનો હે ને આપણી હે ને ત્યાં ખાલી સ્ટુડન્ટ વિઝાનું જ કરે, બીજું કંઈ નહીં. ગમે એ કન્ટ્રીમાં જવું હોય સ્ટુડન્ટ વિઝાનું વધારે. અમે આજ જે જગ્યાએ ગયા હતા સિસોદિયા આપણે ઓવરસીઝ ત્યાં ગયા હતા તો ત્યાં આપણે મેડમે અમને ઘણું બધું સમજાવ્યું. જો કે આપણે વિદેશ જવું હોય ભણવા માટે જવું હોય ઘણા વિદ્યાર્થી હોય તો લગભગ જતા વિદેશ જવા માટે આપણે સ્ટડી તો કરવાની જ હોય, એક્ઝામની બધી પ્રિપેરેશન ને બધું એવું બધું. તો એના માટે બધાએ બહાર જવું પડે, મતલબ કે રાજકોટ જાય, અમદાવાદ જાય, જો કે ધક્કા મારે નાખે અટાણે ને ત્યાં પછી બધામાં રોકાવવું પડે. જો કે આપણે ઘર મૂકીને તો કંઈ ને આ તો આપણે ઘેર જે હગ્યા પાછા આપણે પોતાને તો કે જો કે પોરબંદરમાં આવે એટલે આ બધું શક્ય છે અટાણે તો એટલે બહુ સારું છે. જો કે એમાં એક્ઝામમાં આપણે IELTSથી માંડીને બધું મતલબ કે IELTS છે, પછી ટોફલ છે, પછી પીટી છે, પછી સ્પોકન ઇંગ્લિશના કોર્સ છે, ઘણા બધા કોર્સ છે એવા બધા આપણી ત્યાં કરાવે. એ કરાવતા આપણે બધું જો કે વિદેશ જવાની ગેરંટી લે કે તમારે સ્ટડીનું ત્યાં વિદેશમાં થઈ જ જાય 100%. એટલે સર્વિસ સારી આપે ને જો કે લોન સર્વિસ છે બધું લોનનું કરી દઈએ. જો કે આપણે બહુ સરળ છે ને આવું ક્યાંય પણ અટાણે હાલમાં આપણે ક્યાંય છે નહીં ને આપણે જો કે અમુક જગ્યાએ જતા હોય તો છેતરાઈ જાય અટાણે પૈસા જાય ને અમુકના પૈસા લગભગ જગ્યાએ અટકાઈ ગયા અટાણે એટલે એ બહુ એક મોટું રિસ્ક છે. જો કે આ છે ને આપણી એ પ્રોબ્લેમ કંઈ રહેવાનું ને આપણે પોરબંદરમાં આખું વિષયને આપણે આજે હગીએ મતલબ કે ત્યાં ભરોસો વિશ્વાસ કરે હગીએ આપણે. જો કે એ સ્થળ છે આપણી કષ્ટભંજન છે ને કુબેર કષ્ટભંજન બિલ્ડિંગ છે રેલવે સ્ટેશનની બાજુમાં પોરબંદર, એમાં 3જા માળી છે કષ્ટભંજન બિલ્ડિંગ, કુબેર કષ્ટભંજન બિલ્ડિંગ છે ને એમાં 3જા માળી છે. એટલે ત્યાં એકવાર અવશ્ય તમે મુલાકાત લ્યો તો તમે હે ને કોઈની પણ વિદેશ જવું હોય તો એ પહેલાં સૌથી પહેલાં આ મુલાકાત લીજો, પછી તમારે બીજે કાંઈ ચેક કરવું હોય તો એ કરે હોગો પહેલાં તમે પહેલાં મુલાકાત આ લીજો. કે હે ને વિશ્વાસપાત્ર સ્થળ હોય ને ભરોસાવાળું તો એ આ એક છે.
એટલે તમે એકવાર ત્યાં જાઓ તો તમને ખબર પડે. જો કે આમાં જો એનું કાર્ડ છે IELTS એક્ઝામ ને બધું જો સિસોદિયા ઓવરસીઝ જોઈ લેજો એ ખરેખર. જો એમાં IELTS એક્ઝામ છે, PT, પછી TOEFL, ડ્યુલિંગો, સ્પોકન ઇંગ્લિશ આ બધાય કોર્સ છે. જો ને કન્ટ્રીમાં ક્યાં ક્યાંનું સ્ટડીનું કરે તો એ પણ કાંઈ USA છે, પછી કેનેડા, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા ને UK એટલી કન્ટ્રીનું આપણી કરે હાલમાં. જોકે વર્ક વિઝાનું અટાણે કંઈ કરતા નહીં, છતાંય તમે એકવાર મુલાકાત લઈ લ્યો. જોકે વધુમાં વધુ છે ને સ્ટડીનું જ કરે, સ્ટડી માટે જ. એટલે તમે એકવાર મુલાકાત લીજો. અમે તો ગાતા હમણાં બધું સારું લાગ્યું. જોકે રાણીને તો બહુ ઇંગ્લિશ ફાવે નહીં, એટલે રાણી તો જરા કાંઈ મારા મોઢું સાંભળવું જોઈએ ને મને પૂછે કે આ કામ કીએ આ કામ કીએ એટલે એમાં એવું છે. જોકે રાણી તોય પણ સારું કહે બોલી બધું ને સારું લાગ્યું. તો એકવાર તમે મુલાકાત લીજો. કાઢતા જો અસલનું હાથી કીધું હે નો અહીં જો આમાં ઝંડા ને કેટલા બધા હે. હું ત્યાં જોવા આ તો કામની વસ્તુ છે બહુ. હું ત્યાં ઝંડા જોવા જેને વિદેશ જવું હોય ને ભણવા માટે એના માટે કામની વસ્તુ છે. હે હા તો મારે વિદેશ તો ભણવા માટે જાઉં. મોકલ લે મોકલા દે ને મને કે આ હજે વાર હે કે એમાં રાણી મારા વાહે પડે ગઈ થયો. રાણી એ પડે ગઈ હતી કે તુણી કે ભણવા મોકલવો મારે કે વિદેશ કે. હા પણ જાતો ન હું તો કાં કે વયો જા. આ તો હું તો જો કે વિચાર કરા મારું કઈ નથી. ઘરની તો તાર જેવું ભગવાની નહીં. હું તો વિડીયોમાં બોલી જો મારો ઘરવાળો હે ને વિદેશ વયો ગયો પછી અમે હાહુ વિડીયો બનાવ્યું હાસું કા હાહુ એ મસ્તીનું એક્સેસ લઈ લેવું. જો કે યુરોપ કન્ટ્રી છે ને લગભગ કન્ટ્રી નું કરે સ્ટડી નું. હા જો સ્પ્લેન્ડર વેસે ને એક્સેસ લઈ લીધું પછી અમે હાહુ ફર્યું ને વિડીયો બનાવ્યું. હે તું વિદેશ હાસું કા. હા હા વયો જા. ન્યા હે ને કામ કેવું અને થોડી કેવું લાગ્યું. કામ બહુ સારું છે એટલે જ કહા કે વિશ્વાસપાત્ર સ્થળ છે. હા અટાણે લાગત જગ્યાએ વિશ્વાસ ના ના હાલો તો પૈસા લઈ લઈએ મોકલવાના ઓલું કરી દઈએ કે સ્ટડીમાં તમારો ફોટો કાઢે જાય પહેલા પૈસા લઈ લઈએ. અમુકના લગભગના તમે આપણે જોજો મેર દાયરામાં ભણાઈને પૈસા હલવાઈ ગયા અટાણે લગભગ ને. જો કે મેરમાં જ ને આપણે લગભગ જ્ઞાતિમાં અટાણે હલવાઈ ગયા પૈસા. એની અનિલ હું એ કહેતી હતી કે આપણે અમદાવાદ રાજકોટ જુનાગઢ બધે જઈએ ફરવા. ત્યાં ઘરતા ન હોય જો પહેલો નંબર ઘરનું ભાડું, ટ્યુશનનું ભાડું, ખાવા પીવાનું ભાડું, લુંગડા કાં ધોવા, ખાવું કા ઈ મેન પ્રોબ્લેમ. એટલે આ બ્લોગ અમારો સ્પેશિયલ છે ને તમે ઈ ન સમજતા કે અમારું એડવર્ટાઇઝમેન્ટ અમે કરી એવું કઈ ને એડવર્ટાઇઝમેન્ટ નું એવું કઈ ને આ બ્લોગ અમે સ્પેશિયલ છે ને બધાય માણસનું સારું થાય ને એના માટે જ છે. ભલે ખર્ચો આવે ખર્ચો તમે કહેતા કે ખર્ચો કે મફત નથી કરી દેતા. મફત કોઈ નથી કરી દેતું. મફત અટાણે 2 રૂપિયાના બી નથી આપતું. હા મફત તો કોઈ નથી કરી દેતું પણ તમારું થઈ જાય 100%. તમારું કઈ ઉથમું કામ ન થાય. તમારું ડોક્યુમેન્ટ ને બધું કમ્પ્લીટ હોય એટલે બધાય તમારું કરે દે. ફ્લાઇટ નું ને એવું બધું કઈ હા બધું કરે દે તમને. ઈ કે એક્ઝામ માં કઈ અટકો નહીં. તમારે ફ્લાઇટ પ્રિપરેશન જેવું કરાવે અટલે પ્રિપરેશન જેવું કરાવે તૈયારી એવી કરાવે ને તે આપણું કઈ અટકે નહીં કામ. હા કઈ અટકે નહીં. બીજા નંબરમાં કાં ઓલું ફ્લાઇટ નું હા ડિસ્કાઉન્ટમાં અડધા પૈસા ડિસ્કાઉન્ટ કેટલું કરી દે જોજો. એનાથી સારું તો વધારે જો કે રૂબરૂ મુલાકાત લઈએ તો વધારે ખબર પડે, વધારે ખ્યાલ આવે ને. જો કમેન્ટ જો કે ક્લાસીસ જ કરે એવું કઈ નથી. ક્લાસીસ જો કે સ્ટડી નું કરે વિઝા નું બધુંય કરી દે તમને ટોટલ કામ ન્યા કરજો. હા ટોટલ કામ કરી દે. મને આજ મજા આવી. એ મેડમ નો સ્વભાવ કેવો અસલ નો તો મને બધે સમજાવતા હતા. મને ન રાખે. મને ABCD ને આવડતી નથી રાખે. મને ABCD આવડતી મને ભણાવવામાં રાખેલી. ભણાવવામાં નહીં ટ્યુશન કરાવું આવડતું નથી. મેડમ નતા કહેતા તું આવતી જાઉં તો શીખાડે દે ઇંગ્લિશ. વિશાખ હે હું વહી જતો હું ઇંગ્લિશ અનિલ લારો હારે શીખે છે. હાસી વાત ને પછી હું તારા ઇંગ્લિશમાં વાત કરી. હેલો કેમ છો હાય હેલો એવી રીતે. એ મણી ન ફાવે આપણી ભાષા એ બરોબર. હાસી વાત છે ને એટલે આ આજનો બ્લોગ સ્પેશિયલ છે ને આજ બનાવ્યો અમે એનું કારણ જ એ છે કે બધાય માણસનું ભલું થાય. ભલું થાય. ફહાય જાય એવરી જગ્યાએ ઈ નો ફહાય. હા જો કે સ્પેશિયલ જે સ્ટુડન્ટ વિઝામાં જાય ને સ્ટુડન્ટ વિઝામાં જે હા સ્ટુડન્ટ વિઝામાં જાય ને ઈ માણસ ફહાય નહીં. હા સ્ટુડન્ટ અને આ તો મહેનત કરે કરે ને ભણ્યા હોય હા ને ગામ હોય ત્યાં પછી એટલો રૂપિયો ભેગો કર્યો હોય અહીંયા આપણે હા. એટલો ને પછી કાંક વેડફાઈ જાય ખોટે ખોટું અટકાઈ જાય એવું કામ ન થાય. હા થોડું વધારે એ જ નડે ને અટાણે ફ્રોડ એટલા હે. એનું કારણ કામ હા કે આપણે વિશ્વાસ કરી લઈએ બધાય ઉપર હાલતા ને ચાલતા માણસ ઉપર. થોડુંક આપણે હે ને જોવે ને વિશ્વાસ કરે ને આપણા પાસે કે નજીકમાં હોય ને તો આપણે એને ગોતે હગીએ. સેટા હોય ને તો ગોતે નથી હકતા. જો કે હું કોઈને બુરાઈ નથી કરતી પણ આ મારા મનમાં આવે ને એ હું બોલા ને મને તો ઇંગ્લિશ આવડતું નથી એટલે મને તો કંઈ એક્ઝામ ને કામ કહેવાય અમને IELTS ની એક્ઝામ છે પછી ડ્યુલિંગો છે સ્પોકન ઇંગ્લિશ ના કોર્સ છે ઘણાય બધા છે. ઓય માં કોઈનું કરી આપણો મેળ નહીં આવે. TOEFL ને
કોઈનું કરીએ આપણો મેળ નહીં આવે કંઈ સાચી વાત ને કમેન્ટ કરજો મારો મેળ નહીં આવે